સુદામડા ગામે એક સોતાજ યાદવ છે, એમના ઘર ઉપર, એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયેલા છે. એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થયેલી. આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા 13/9/2024 રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી. અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે, એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી. અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે. અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી, અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનો બનાવ બન્યો છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી, એસઓજી, ડીવાયએસપી લીંબડી, સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે. હાલ કેટલા તોમતદાર હોઈ શકે સાહેબ? એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે, એમાં એક વ્યક્તિને એ લોકો જોયેથી ઓળખે છે. એટલે આજે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા. એટલે એમની 3 ગાડીઓ એમની હતી, એક બોલેરો ગાડી અને 2 સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા. એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે.